જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ગ્વાકામોલી એન્ડ ચીઝ ગ્રીલ સેન્ડવિચ. એના માટે આપણને શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. બટર, કોરિએન્ડર, મોઝરેલા શ્રેડેડ ચીઝ, બ્લેક પેપર, લેમન જ્યુસ, મીઠું, ગાર્લિક, કાંદો છે સમારેલો, એવાકાડો અને બ્રેડ. એવાકાડો છે ગ્વાકામોલીના માટે આપણે એને પીલ કરી દઈશું. ગ્વાકામોલીના થોડા ઝીણા ટુકડા કરી દઉં છું. એવાકાડોની અંદર કોથમીર એડ કરીશ. આ કાંદા ઝીણા કાપ્યા હતા તે એડ કરીશ. ગાર્લિક, મીઠું અને લેમન જ્યુસ એટલા માટે નાખવામાં આવે છે કે જેનાથી એવાકાડો નો કલર જે ગ્રીન છે તે ગ્રીનનો ગ્રીન રહે, કાળું નથી પડતું. અને થોડું ઓલિવ ઓઇલ પણ આપણે એડ કરીશું. અને હવે મિક્સરમાં અથવા ચોપરમાં આપણે બધું મિક્સ કરી દઈશું. લેમન જ્યુસ એડ કરું છું અને હવે ચોપ કરી દઈશું. ગ્વાકામોલી રેડી છે. હવે આપણે બ્રેડના પર સ્પ્રેડ કરીશું. બટર લગાવી દીધું છે. હવે ગ્વાકામોલી મૂકી દીધું છે. બ્રેડ પર સ્પ્રેડ કરી દીધું છે. હવે મોઝરેલા શ્રેડેડ ચીઝ મૂકીશું. બીજી બ્રેડની સ્લાઇસ છે તેના પર બટર લગાવીશું. અને ઉપર મૂકીને તાવીમાં આપણે ગ્રીલ કરીશું. અને તાવીમાં મૂકી દઈશું. અને એક બાજુની બ્રેડ પર જે બટર બાકી હતું તે મેં તાવીમાં મૂકીને લગાવ્યું છે કે જેથી એ હાથ પર ચોટે નહીં. એક બાજુ બ્રેડ થઈ ગઈ છે લાલ બ્રાઉનિશ, એટલે હવે મેં બીજી બાજુ ફેરવી દીધી છે. અંદર થોડી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગ્રીલ કરીશું. નોર્મલી નાના બાળકોને સેન્ડવિચ ખૂબ જ પસંદ હોય છે કારણ કે અંદર ચીઝ હોય છે. અને આ તો મેં એકદમ હેલ્ધી બનાવી છે કારણ કે અંદર ગ્વાકામોલી મૂક્યું છે. ગ્વાકામોલી આપણા હેલ્થના માટે ખૂબ જ સરસ કહેવાય છે. સેન્ડવિચ રેડી છે. એની ઉપર તમારે બ્લેક પેપર એડ કરવું હોય તો તમે કરી શકો છો. અને બ્લેક પેપર પસંદ નહીં હોય તો એના વગર પણ તમે એન્જોય કરી શકો છો. સેન્ડવિચ કટ કરી દીધી છે. વાવ, લુક્સ નાઇસ, ડિલિશિયસ. Thank you so much for watching. Thank you so much for your time. See you soon in new video with new recipe. Thank you.